એવું કહેવામાં આવે છે કે 800 વર્ષ સુધી મોગલોએ હિન્દુસ્તાન પર રાજ કર્યું. 800 વર્ષ સુધી. ત્યારે એ અકબર પાસે એવા 9 રત્નો હતા. એમાંનું એક રત્ન બિરબલ, જે અકબરની બુદ્ધિ હતી, અકબરનો દિમાગ હતો. કોઈ પણ નિર્ણયો લેવાના હોય ત્યારે અકબર આ બિરબલને પૂછતા. એ બિરબલ કોણ હતા? સનાતની હતા. અકબરના કિલ્લાની અંદર રહીને એ પૂજા પાઠ કરતા. અકબરે ક્યારેય બિરબલને મજબૂર નહોતા કર્યા કે તમારે નમાજ પડવા પડશે. મુગલી સલ્તનતોએ ક્યારેય બિરબલને મજબૂર નહોતા કર્યા કે તમારે નમાજ પડવા પડશે, હજ કરવી પડશે. અકબરના કિલ્લાની અંદર રહીને પણ બિરબલ પૂજા પાઠ કરતા. ત્યાર પછી એમના જે પત્ની બેના જોધાબાઈ, કોણ હતા? એ સનાતની. જોધાબાઈ, એવું કહેવામાં આવે છે દોસ્તો કે અકબરના કિલ્લાની અંદર રહીને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરતા. એમના માટે એક અલગ જગ્યા, અલગ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણની જ્યારે પૂજા કરતા, એમની આરતી કરતા. એ આરતી લઈને જ્યારે અકબર પાસે જતા ને, ત્યારે અકબર એ આરતીને માથા પર લગાવતા. જો એ ચાહે, એ ઈચ્છે તો અકબર અને પૂરી મુગલ સલ્તનત જોધાબાઈને પણ નમાજ પઢાવી શકે અને જોધાબાઈ પણ હજ કરી શક્યા હોત. પણ કહેવાય છે કે આપણા ભારત દેશની એક ગૌરવ ગાથા જેવો ઇતિહાસ છે કે સનાતનીઓ પણ આ મુગલોની સાથે રહેતા અને એમને મજબૂર કરવામાં નહોતા આવતા. પણ આજે આપણે જોઈએ, આજના સમયની આપણે જે વાત કરીએ, આ ભારતીય જનતા પાર્ટીએ લોકોના દિમાગની અંદર એટલું આમ કહેવાય કે આમ ભૂસું ભરી દીધું છે કે હિન્દુ મુસ્લિમ, હિન્દુ મુસ્લિમ, મુસ્લિમ સમાજ તો આપણા માટે કોઈ કામ નથી. એવું કહેવામાં આવે છે કે ઔરંગઝેબે 45 વર્ષ સુધી રાજ કર્યું હિન્દુસ્તાન ઉપર. 45 વર્ષની અંદર આ વ્યક્તિ શું ન કરી શકે? પણ એને એક પણ હિન્દુઓનું મંદિર પાડ્યું નહોતું. પણ આજે જે આઈટી સેલ વાળા રાત દિવસ સોશિયલ મીડિયાની અંદર લોકોની અંદર એક ભ્રમ ફેલાવે છે. યુદ્ધો થાય છે, એ સમયે પણ યુદ્ધો થતા હતા, અત્યારે પણ યુદ્ધો થાય છે. લોકો મરે, હાર જીત તો યુદ્ધની અંદર થવાની. અત્યારે યુક્રેનની અંદર છેલ્લા 3 વર્ષથી યુદ્ધ ચાલે છે. પણ જે રીતે મને અને તમને ખોટા વહેમો બતાવી, ખોટા ડરાવીને ભડકાવીને એક નફરતનો જે જુવાળા પેદા કરતું આઈટી સેલ ભારતીય જનતા પાર્ટીનું, એટલું યાદ રાખજો, ઉપરવાળાના ઘરે દેર છે અંધેર નથી. એમની જ્યારે લાઠી ચાલશે ને, ત્યારે તમારી વોટ્સએપ યુનિવર્સિટી પણ ગાયબ થઈ જશે. આ તો મેં તમને 2 જ ઉદાહરણ આપ્યા, બિરબલનું અને જોધાબાઈનું. આવા અનેક ઉદાહરણો છે દોસ્ત. માટે જાગો, જાગો, એક રહો, નેક રહો. જે રીતે ભારતીય જનતા પાર્ટી સૂત્ર ચલાવે છે, એક રહો, નેક રહો. પણ એ કોને કહે છે એક રહો, નેક રહો? કદાચ જનતા સમજી નથી શકી એ શું કહેવા માંગે છે. એક રહો, નેક રહો. પણ આ આપણો ઇતિહાસ છે કે અકબરના કિલ્લાની અંદર જો બિરબલ પૂજા પાઠ કરી શકતો હોય, જોધાબાઈ શ્રી કૃષ્ણની ભક્તિ કરી શકતા હોય, તો આપણે કઈ રીતે કહી શકીએ કે આ મુગલી સલ્તનત આટલી હેવાન હતી, એટલી શૈતાન હતી? યુદ્ધો થતા હતા એ સમયે, લોકો મરતા હતા, આજે પણ મરે છે. પણ કહેવાનો મારો એક જ મતલબ છે દોસ્તો કે વોટ્સએપ યુનિવર્સિટીથી બચીને રહેજો, આઈટી સેલ વાળાથી બચીને રહેજો. રાત દિવસ તમને બસ એક જ વસ્તુ બતાવીશ કે આને નફરત કરો, આને નફરત કરો.